ઉપલેટા શહેરમાં ભગવાન ઝૂલેલાલની 1076મી જન્મ જયંતિ નિમિત્તે ચેટીચાંદ પર્વની શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી। ઉપલેટા શહેરમાં ભગવાન ઝૂલેલાલની 176માં જન્મ જયંતિ નિમિત્તે ચેટીચાંદ પર્વની શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી। ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજ દ્વારા નવા વર્ષ અને ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિ એટલે કે ચેટીચાંદ પર્વે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવ્યો હતો। ઉપલેટા શહેરમાં આવેલા ઝૂલેલાલ મંદિર ખાતે લાઇટ ડેકોરેશનના ઝગમગાહટ વચ્ચે ગત રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજના સૌ પરિવારજનો સાથે શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા। સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ અને ઝૂલેલાલ ભગવાનના જન્મદિવસ ચૈત્ર માસ આવતી બીજના દિવસે મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવે છે। ચેટીચાંદના દિવસે જળ દેવતા અને વરુણ દેવતા સિંધીઓના રક્ષણ માટે સાઈ ઉદેરોલાલ તરીકે અવતાર ધારણ કરી રક્ષા કરી હતી। જળ દેવતા સાઈ ઉદેરોલાલ જે ઝૂલેલાલ તરીકે પૂજાવા લાગ્યા છે, એમના જન્મદિવસ નિમિત્તે ચેટીચાંદ ઝૂલેલાલ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિ નિમિત્તે ઉપલેટામાં વસતા સિંધી સમાજના પરિવારોનું સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતું। ઉપલેટાના મુખ્ય માર્ગો પર સાંજના સમયે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આયોલાલ ઝૂલેલાલના જયકારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ સાથે મુખ્ય માર્ગો પર શોભાયાત્રા પસાર થતા અનેક ચોક વિસ્તારોમાં ઠંડા પીણા નાસ્તાની વ્યવસ્થા સિંધી સમાજના પરિવારો દ્વારા કરવામાં આવી હતી। जय झूलेलाल। रमेश भाई रामचंदाणी, महामंत्री श्री सिंधी समाज उपलेटा। आज रोज सिंधी समाज ना ईष्टदेव साईं झूलेलाल जी नी 1076મી जन्म जयंती है। समग्र देश ની અંદર सिंधी समाज में अनेरो उत्साह है। चेटीचांद ની भव्य उजवणी કરવામાં આવી રહી છે। આ પ્રોગ્રામ અંતર્ગત ઉપલેટા સિંધી સમાજમાં પણ અનેરો ઉત્સાહ છે। समग्र सिंधी समाज आ पर्व ने धूमधाम થી ઉજવી રહ્યો છે। કાર્યક્રમોની વણઝાર થઈ રહી છે। સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી। બપોરે લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં આશરે 300 થી 400 વ્યક્તિઓ ભાગ લીધો હતો। શોભાયાત્રા ઉપલેટાના વિવિધ માર્ગો પર ફરી વળી હતી। આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। અમારા સિંધી સમાજના શ્રી નાનકભાઈ અટકાણી દ્વારા આઈસ્ક્રીમનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત ગાંધી ચોક અને ભગતસિંહ ચોકમાં પણ શરબતના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર સિંધી સમાજે આ શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શોભાયાત્રા પૂરી થયા બાદ શ્રી ઝૂલેલાલ હોલ ખાતે समूह भोजन નું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ ભોજન ની અંદર ધુમાડા ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું। આ પર્વ ધૂમધામથી અને અત્યંત આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો। હું સિંધી સમાજને સમગ્ર દેશને આ પર્વ અંતર્ગત શુભેચ્છા પાઠવું છું। જય ઝૂલેલાલ। आयो लाल सभई चो झूलेलाल। मेरा नाम भायाणी वंदना है। आज हमारे इष्ट देव श्री झूलेलाल का 1076वां जन्म उत्सव है। आज के दिन हम पूरा सिंधी समाज सुबह शोभा यात्रा करते हैं, फिर हम दोपहर को हमारे झूलेलाल का भोग करते हैं, कीर्तन करते हैं और शाम को हम पूरा सिंधी समाज मिलकर शोभा यात्रा करते हैं। फिर हम कहीं अलग अलग मार्गों पे जाते हैं और फिर हमारे मंदिर वापस आते हैं। यहाँ पे आप आते ही हम झूलेलाल का बर्थडे केक होता है वो काटते हैं और पूरा समाज साथ मिलकर भोजन भंडारा लेते हैं। हम आयो लाल सभई तो झूलेलाल। मारू नाम अटलाणी रेशमा नानकरामभाई છે। આજે અમારા ઈષ્ટદેવનો ઝૂલેલાલની જન્મ જયંતિ છે। આજના દિવસે અમારા સિંધી સમાજનો નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે। અમે સવારે પ્રભાત ફેરી કાઢીએ છીએ, જેમાં ઝૂલેલાલનું નામથી ભજન કીર્તન કરીએ છીએ, તેમજ શોભાયાત્રા તેમજ પ્રભાત ફેરી પૂરી થઈને મંદિરે આવ્યા બાદ અમે અમારામાં પલ્લવ, કીર્તન, આરતી
તે બધું કરીએ છીએ। ત્યારબાદ 12 વાગે ગરીબ લોકોનો ભંડારો કરવામાં આવે છે। ત્યારબાદ સાંજે 5 વાગે જ્યોત જલાવવામાં આવે છે, તેમાં ભજન કીર્તન પલ્લવ આરતી જે બધું થાય છે। ત્યારબાદ સાંજે 6 વાગે ડીજે સહિત ઉપલેટામાં અલગ અલગ શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ નાનુભાઈ તરફથી આઈસ્ક્રીમ નું આયોજન કરવામાં આવે છે। શોભાયાત્રા વિવિધ માર્ગો પર કરીને પરત મંદિરે આવે છે। મંદિરે શોભાયાત્રા સમાપ્ત થયા બાદ અમે સમૂહમાં ભોજન ગ્રહણ કરીએ છીએ। ત્યારબાદ અમે કેક નું કટિંગ પણ કરીએ છીએ અને અમારા ઝૂલેલાલ જયંતિની પ્રતિષ્ઠાની ઉજવણી કરીએ છીએ।